હરિઓમ મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો ધોરણ 11 ચેપ્ટર 4 એમાં આજે આપણે 7મું લેક્ચર ભણશું. પોલારિટી ઓફ બોન્ડ એન્ડ ડાયપોલ મોમેન્ટ. બંધની ધ્રુવીયતા. પોલારિટી ઓફ બોન્ડ ને કહેવાય બંધની ધ્રુવીયતા. અને બીજો કન્સેપ્ટ છે દ્વિધ્રુવીય ચાક માત્ર. ઇટ મીન્સ ડાયપોલ મોમેન્ટ. ઓકે, આ બે કોન્સેપ્ટ આપણે ભણવાના છે. બંધની ધ્રુવીયતા શું છે દોસ્તો? કોઈ પણ અણુમાં રહેલો બંધ હોય એ 100% સહસંયોજક કે 100% આયોનીય હોતા નથી. કોઈ પણ બંધ 100% આયોનીય કે સહસંયોજક હોતા નથી. એવું આપણે માનીએ છીએ કે સહસંયોજક અણુ હોય, બે સમકેન્દ્રીય પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય, એમાં આપણે એવું માનીએ 100% સહસંયોજક હોય. આદર્શ પરિસ્થિતિ ગણીએ છીએ આપણે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે કોઈ પણ સહસંયોજક અણુમાં આયોનીય લક્ષણ શૂન્ય હોય એવું હોતું નથી. એટલે કે સહસંયોજક અણુમાં 100% સહસંયોજક લક્ષણ હોય તેવું હોતું નથી. તેમાં કંઈક અંશે આયોનીય લક્ષણ પણ હોય છે. અને આયોનીય સંયોજનોમાં કંઈક અંશે તેમાં કંઈક અંશે આયોનીય લક્ષણ પણ હોય છે. ઉદાહરણ તરીકે H2Cl2 Br2 N2 O2 વગેરે જેવા સમપરમાણુય અણુમાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચે રહેલા બંધમાંના ઇલેક્ટ્રોન નું બંને કેન્દ્રો તરફથી સમાન આકર્ષણ હોય છે. બરાબર છે. H2Cl2 Br2 N2 O2 આ સમપરમાણુય કેન્દ્રો કહેવાય. સમપરમાણુય અણુમાં આ બે કેન્દ્રો વચ્ચે જે બંધ હોય એના ઇલેક્ટ્રોન ખેંચવાની બે પરમાણુની ક્ષમતા સરખી હોય. એટલે બંને ઇલેક્ટ્રોન છે એ બે કેન્દ્રોની વચ્ચે એક સરખી તરફ આકર્ષણ પામે એવી રીતે ગોઠવાયેલ હોય છે. જ્યારે HF જેવા અણુમાં સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુતઋણ ફ્લોરીન પરમાણુ તરફ આકર્ષાય છે. આમ HF બંધ ધ્રુવીય બને છે.
બરાબર છે. HF બંધ ધ્રુવીય બને કારણ કે બંધમાંના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાવવાની કોશિશ કરે? ફ્લોરિન તરફ. જ્યારે H2 Cl2 Br2 N2 O2 વગેરે જેવા સમપરમાણુ અણુમાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મનું બંને કેન્દ્રો તરફ આકર્ષણ સમાન હોય છે. આથી તે બંધ અધ્રુવીય હોય, અધ્રુવીય કહે છે. જ્યારે HF માં જે આ બંધ છે એ કેવો બને છે? ધ્રુવીય. એમાં H અને F વચ્ચેનો જે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ કોની તરફ ખસેલું હોય? ક્લોરીન તરફ. એટલે H આંશિક ધન હોય, F આંશિક ઋણ હોય. ખબર પડી? આમ બે અલગ અલગ વીજભાર ધરાવતા પરમાણુઓનું સર્જન થાય એને કહેવાય ડાયપોલ. ડાયપોલ દ્વિધ્રુવ. દ્વિધ્રુવ. હા, અને આવા ધ્રુવીય બંધને દ્વિધ્રુવ ચાક માત્રા વડે દર્શાવવામાં આવે. ધ્રુવીય બંધને દ્વિધ્રુવ ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ અને મ્યુ સંજ્ઞા વડે દર્શાવાય છે. કોઈ પણ ધ્રુવીય અણુ ધ્રુવીય બંધ હોય, અધ્રુવીય બંધ હોય બધા તો અણુ અધ્રુવીય જ હોય, પણ કેટલીક વખત બંધ ધ્રુવીય હોય ને આખો અણુ અધ્રુવીય પણ હોય. એટલે બંધની ધ્રુવીયતા માપવા માટે શું વપરાય? દ્વિધ્રુવી ચાક માત્રા વપરાય, એને મ્યુ વડે દર્શાવાય. દોસ્તો મ્યુ નું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડી. વેરિયસ Q એટલે વીજભાર, બે વીજભાર હોય ને વીજભાર. ડી એટલે બે વીજભાર વચ્ચેનું અંતર, બે વીજભાર મીન્સ બે કેન્દ્રો વચ્ચેનું અંતર. દોસ્તો દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ છે ડીબાઈ. દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ ડીબાઈ છે. ડીબાઈ છે. 1 ડીબાઈ બરાબર 3.33 ગુણ્યા 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર થાય. એમાં આ ક્યુ છે વીજભારી કુલમ્બમાં લેવાનો, અને બે કેન્દ્ર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી છે એ મીટરમાં લેવાનું. કુલમ્બ ઇન્ટુ મીટરમાં જવાબ મળે. હવે 3.33 ગુણ્યા 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર હોય તો 1 ડીબાઈ, તો એટલા એ કેટલા? આવી રીતે ડીબાઈમાં જવાબ મળે. ઓકે. હવે દોસ્તો ડાયપોલ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી રાશિ છે? સદિશ રાશિ છે. દ્વિધ્રુવીય ચાક માત્રા સદિશ રાશિ છે. યાદ રાખજો. ડાયપોલ મોમેન્ટને નાના તીર વડે દર્શાવાય. હવે એકચ્યુઅલી નાનું તીર જે છે HF હોય તો આમાં ડાયપોલ નું સર્જન થાય, આંશિક ધન ને આંશિક ઋણ બને. તો ડાયપોલ નાનું તીર આવી રીતે દર્શાવાય. વધુ વિદ્યુત ઋણ પરમાણુ પરથી પૂંછડી આવે અને ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર તીર આવે. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. પણ રસાયણ વિજ્ઞાનમાં ક્રોસ તીર વડે દર્શાવાય. તો આમ પ્લસ નહીં, આમ આ ક્રોસ ને તીર. એમાં ક્રોસની નિશાની ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પાસે રખાય અને તીરની નિશાની વધુ વિદ્યુત ઋણ પરમાણુ પાસે રખાય. એટલે આ ક્રોસ તીરની દિશા છે એ પ્રણાલીગત જે ડાયપોલ મોમેન્ટની દિશા છે એનાથી ઉલટી લેવાય. યાદ રાખજો ખાસ. દ્વિધ્રુવીય ચાક માત્રાને નાના તીર વડે દર્શાવાય, જેમાં પૂંછડી વધુ વિદ્યુત ઋણ પરમાણુ પાસે અને તીર ઓછા વિદ્યુત ઋણ
પરમાણુ પાસે હોય બરાબર છે પણ આપણે આ વસ્તુ વાપરશું જ નહીં કેમેસ્ટ્રીમાં ક્રોસ તીરની નિશાની વાપરશું જ્યારે રસાયણ વિજ્ઞાનમાં ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા ક્રોસ તીર આવી આ તીર નહીં આ ક્રોસ હોય ક્રોસ તીર નિશાની વડે દર્શાવાય છે જેમાં પ્લસ સંજ્ઞા ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પાસે અને તીર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પાસે મુકાય છે જો કે તે દિશા પ્રણાલીગત જે ડાયપોલ મોમેન્ટ દર્શાવવાની દિશાથી ઉલટી હોય છે ખાસ યાદ રાખજો આપણે કેમેસ્ટ્રીમાં આ જ વસ્તુ વાપરશું ક્રોસ એરો બરાબર છે અને એમાં જે આ ક્રોસ હોય ક્રોસ એ ઓછો વિદ્યુત ઋણ પરમાણુ પર અને એરો છે એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર મૂકશું ઓકે ખબર પડી બધાને બરાબર છે હવે દોસ્તો ડાયપોલ મોમેન્ટ કઈ રીતે ગણાય મેં તમને વાત કરી ડાયપોલ મોમેન્ટ શું કામ ઉપયોગમાં આવે સહસંયોજક અણુમાં આયોનીય ગુણધર્મનું માપન ડાયપોલ મોમેન્ટ દ્વારા થાય સહસંયોજક અણુમાં આયોનીય ગુણધર્મનું માપન ડાયપોલ મોમેન્ટ દ્વારા થાય અને આયોનીય સંયોજનમાં સહસંયોજક લક્ષણ દર્શાવવા માટે ફઝાનનો નિયમ વપરાય કોનો નિયમ વપરાય ફઝાનનો ડાયપોલ મોમેન્ટ શું છે ખબર પડી ડાયપોલ મોમેન્ટ શું છે ખબર પડી દોસ્તો ધ્રુવીય બંધ હોય એમાં સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ખેંચાયેલા હોય એટલે આંશિક ઋણભાર બને સામેવાળો પરમાણુ આંશિક ધનભાર બને એને ડાયપોલ કહેવાય આમ ડાયપોલ છે એ સદિશ રાશિ એની મોમેન્ટ ડાયપોલની માત્રા દર્શાવવામાં આવે દ્વિધ્રુવીય ચાક માત્રા વડે એનું ધ્રુવીભવન નક્કી થાય અને ડાયપોલ મોમેન્ટ ડીબાય એકમમાં આવે તે સદિશ રાશિ છે કેવી રાશિ છે સદિશ રાશિ છે હવે એવું જરૂરી નથી કે ધ્રુવીય બંધ હોય અણુ ધ્રુવીય જ હોય એવું જરૂરી નથી દોસ્તો બહુપરમાણુય અણુમાં યાદ રાખજો ખાસ બહુપરમાણુય અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા બહુપરમાણુય અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય કુલ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય દરેક સદિશ દ્વિધ્રુવીય ચાક માત્રાના સરવાળા બરાબર હોય છે અને કુલ ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય 0 તો અણુ અધ્રુવીય અને કુલ ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય 0 ન હોય તો અણુને આપણે ધ્રુવીય કહીશું બરાબર છે ફોર એક્ઝામ્પલ સાંભળજો ખાસ ઉદાહરણ તરીકે BeF2 નો અણુ આવો છે બેરિલિયમ સાથે ફ્લોરીન પરમાણુ બે ફ્લોરીન પરમાણુ આવી રીતે જોડાયેલા હોય હવે તમને બધાને ખબર છે બેરિલિયમ અને ફ્લોરીનમાં ફ્લોરીન વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે દ્વિધ્રુવીય ચાક માત્રા કોના તરફ ખેંચાયેલી રહે ફ્લોરીન ઉપર આંશિક ઋણ અને આ આંશિક +2 ડેલ્ટા થશે ને વધારે ધન થશે ને ચલો
તો કહેવાનો મતલબ આ બંધની ડાયપોલ ફ્લોરીન તરફ જશે BF, આ બંધની ડાયપોલ મોમેન્ટ પણ ફ્લોરીન તરફ જ જશે અને એટલા જ મૂલ્યની હશે. તો દોસ્તો આ બંને બંધની ડાયપોલ મોમેન્ટ સરખી પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય કેટલું થાય? 0. આમ BEF બંધ ધ્રુવીય હોવા છતાં BEF2 કેવો છે? અધ્રુવીય છે. BEF બંધ ધ્રુવીય હોવા છતાં BEF2 નો અણુ કેવો છે? અધ્રુવીય છે. કારણ ખબર પડી? કારણ કે દોસ્તો BEF બંધની ડાયપોલ મોમેન્ટ પરસ્પર સરખી હોય પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાના કારણે એકબીજાની ડાયપોલ મોમેન્ટ રદ થઈ જાય એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય 0 મળે અને પરિણામી ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય 0 મળે તો અણુ કેવો થઈ જાય? અધ્રુવીય. કેવો થઈ જાય? અધ્રુવીય. સેમ વે BF3. ચલો BF3 નું એક્ઝામ્પલ લઈએ તો દોસ્તો BF3 બોરોન બાહ્યતમ કક્ષમ 3 ઇલેક્ટ્રોન હોય 3 ફ્લોરીન આરે ભાગીદારી કરે અને આવી રીતે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય. બરાબર છે? તો દોસ્તો ચાલો હવે સદિશોનો સરવાળો કઈ રીતે થાય? તમને બધાને ખબર છે સદિશોનો સરવાળો કઈ રીતે થાય? તો પહેલા સદિશની તીર અને બીજા સદિશની પૂંછડી મૂકવાની, એકબીજાને જોડવાની. ઓકે ચલો તો અહીંયા BF બંધ ધ્રુવીય છે. યસ. વધુ વિદ્યુત ઋણ કોણ? ફ્લોરીન. તો આ બંધની ડાયપોલ આ દિશામાં જાહે, આ બંધની ડાયપોલ આ દિશામાં જશે અને આ બંધની ડાયપોલ આ દિશામાં જશે. તો દોસ્તો આ બે બંધ છે એની પરિણામી ડાયપોલ આ દિશામાં જાય જેનું મૂલ્ય આ જે દિશામાં જાય ને એના બરાબર જ હોય પરંતુ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા પણ મ્યુ નેટ કેટલો થઈ જાય? 0. એટલે BF3 પણ કેવો થઈ જાય? અધ્રુવીય અણુ. બરાબર છે? જો નો ખબર પડે તો આમ સરવાળો કરો. પહેલી ડાયપોલ ને આમ લ્યો ઈ દિશામાં. ચાલો લ્યો. બરાબર છે? બીજી ડાયપોલ છે એનું પૂંછડી આની હારે તીર જોડો આમ અને ત્રીજી ડાયપોલ છે એને આમ થાય આમ. તો પરિણામી કેવી થઈ ગઈ? પહેલો હતું ને અહીંયા આવી ગયું એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ નો સરવાળો કેટલો થયો? 0. એટલે BF3 નો અણુ પણ કેવો થયો? અધ્રુવીય થાય. ખબર પડે છે બધાને? આમ BF બંધ ધ્રુવીય હોવા છતાં દોસ્તો BF3 કેવો છે? અધ્રુવીય. ચલો H2O માટે તમને બધાને ખબર છે દોસ્તો H2O માં બે હાઇડ્રોજન સાથે એકલ બંધી ઓક્સિજન ભાગીદારી કરે અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ચલો આમ હોય કે નહીં? આમ H2O નો અણુ છે દોસ્તો, H2O નો અણુ છે એ કેવો છે? વળેલો છે. હવે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કારણે પણ ડાયપોલ જનરેટ થાય. ઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશામાં, આની દિશા આમ. ચાલો O અને H માં વધુ વિદ્યુત ઋણ કોણ? O. તો આ બંધ ડાયપોલ આ દિશામાં જાય ઓક્સિજન તરફ, આ પણ ઓક્સિજન તરફ જાય એટલે પરિણામે આ બે નો શું થાય? સરવાળો. બંનેનો સરવાળો થાય અને પરિણામી ડાયપોલ તમારી આ એક જ દિશામાં જશે. ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય વધશે એટલે mu net is not equal to 0. પાણી છે એ શું છે દોસ્તો? પાણી છે એ શું છે? ધ્રુવીય છે. એપ્રોક્સિમેટલી પાણી માટે mu net ની કિંમત આવશે 1.85 ડીબાઈ. 1.85 ડીબાઈ. એની પ્રોબ્લેમ? અને આમ જો કુલમ ઇન્ટુ મીટર માં તો 6.17 ગુણ્યા 10 ની -30 ઘાત કુલમ ઇન્ટુ મીટર નજદીક આવે છે. ઓકે પડી ખબર બધાને? પાકું? ચાલો હવે એક અતિ મહત્વનો પ્રશ્ન, NF3 અને NH3 માં ડાયપોલ મોમેન્ટ નો ક્રમ સાચો ક્રમ જણાવો. ચલો તો દોસ્તો પહેલા લઉં છું NH3 અને પછી લેશું NF3. ચલો તો દોસ્તો NH3 નું બંધારણ આવું થાય પિરામિડલ. તમને બધાને બંધારણ ખબર છે. એમોનિયમમાં સંકરણ sp3 હોય. NH3 નું બંધારણ આવું થાય પિરામિડલ.
અને NF3 નું બંધારણ આવું થાય, એનું પણ પિરામિડલ જ થાય. ફરક શું? ફરક ઈ કે અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા ફ્લોરિન છે. તો આમાં પહેલા તો આ લોન પેર મોમેન્ટ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે દ્વિધ્રુવીય ચાર્જ માત્ર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશામાં હોય. એટલે આમ નાઇટ્રોજન ને હાઇડ્રોજન માં વધુ વિદ્યુતનું કોણ? નાઇટ્રોજન. તો ઈ નાઇટ્રોજન તરફ જશે બોન્ડિંગ ડાયપોલ મોમેન્ટ. જો ઓકે, તો આ ત્રણેયની દિશા નાઇટ્રોજન તરફ અને આ પણ ઉપર તરફ છે, એટલે નેટ ડાયપોલ મોમેન્ટમાં વધારો થાય. બરાબર છે. જ્યારે અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ડાયપોલ મોમેન્ટ ઉપરની દિશા તરફ. નાઇટ્રોજન ને ફ્લોરિન માં વધુ વિદ્યુતઋણ ફ્લોરિન, તો આ કેન્દ્રથી દૂર તરફ છે. તો આ બોન્ડિંગ ડાયપોલ મોમેન્ટ છે નીચેની દિશા તરફ છે અને લોન પેરની ડાયપોલ મોમેન્ટ છે ઉપરની દિશા તરફ છે. એટલે ડાયપોલ નો શું થાય? ડાયપોલ મોમેન્ટમાં શું થાય? સરવાળો કરો તો આ વિરુદ્ધ દિશાઓ એટલે બાદબાકી થાય કે નહીં? એટલે મ્યુ નેટ જેટલી મળવી જોઈએ એની કરતા ઓછી મળે, પણ ઝીરો નો હોય. તો પણ કહેવાનો મતલબ એવો કે અહીંયા ડાયપોલ નો સરવાળો થાય છે અને અહીંયા ડાયપોલ ની બાદબાકી થાય છે. તો હું એમ લખી શકું કે મ્યુ એમોનિયા is greater than mu NF3. હાઇડ્રોજન કરતા ફ્લોરિન વધુ વિદ્યુતઋણ હોવા છતાં એમોનિયાની દ્વિધ્રુવ ચાક માત્રા NF3 કરતા વધુ છે, એટલે વધુ ધ્રુવીય કોણ? NH3. કારણ શું? તો કે આમાં વધુ વિદ્યુતઋણ પરમાણુ નાઇટ્રોજન હોવાથી ડાયપોલ મોમેન્ટની દિશા એક જ કેન્દ્ર તરફ હોવાના કારણે તથા લોન પેરની દિશા તે જ દિશામાં હોવાના કારણે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રામાં વધારો થાય છે. જ્યારે NF3 માં લોન પેરની દિશા કરતા NF બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા અલગ હોવાથી મીન્સ વિરુદ્ધ હોવાથી પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રામાં ઘટાડો થાય છે. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ નો કન્સેપ્ટ અત્યારે તમને હું એટલો આપું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. જી નીટમાં આપણે ખૂબ જ ડીપમાં ભણશું. અલગ અલગ પ્રકારના અણુઓને ડાયપોલ મોમેન્ટમાં લઈશું. કેટલી બધી વખત એક્ઝામમાં ડાયપોલ મોમેન્ટ નીટ અને જી મેન માં પૂછાઈ ગયેલા છે. ડાયપોલ મોમેન્ટના કન્સેપ્ટ એનો એક્સ્ટ્રા હું લેક્ચર લઈશ ત્યારે કમ્પ્લીટ નોલેજ સાથે હું આખું ડાયપોલ મોમેન્ટ સમજાવીશ. બોર્ડ માટે એટલું ઇનફ છે. બોર્ડ માટે તમારે એટલી તૈયારી કરવાની. ઓકે, ચલો હરિઓમ.